सर्वाणि तीर्था निवसन्ति ततः यतराद्युदार कथा प्रसंग शिव पुराणની કથા પ્રસંગ નારદજીએ પૂછ્યું, યક્ષરાજ કુબેરને આવું પરમ સૌભાગ્ય કેમ પ્રાપ્ત થયું કે જેનાથી કરીને એને ભગવાન શંકરની સખ્ય ભક્તિ કરવાનો અવસર મળ્યો? ઐશ્વર્ય મળવું એ બીજા નંબરની વાત કહેવાય, પણ ભગવાનની ભક્તિ મળવી કોઈ પણ નવમાંથી એક એ પહેલા નંબરની વાત છે. કેમ કે ભક્તિ એકવાર જેને પ્રાપ્ત થઈ જાય છે એને એ બીજી વાર પ્રાપ્ત કરવી પડતી નથી. બીજું એ કોઈ લઈ શકતું નથી, એમાં નફો નુકસાન ખોટ થતું નથી. ચોરી લેવું, હરી લેવું, કર રાજાથી લઈ લેવું, ભૂલાઈ જાય એ પણ થતું નથી. કેમ કે ભૂલાય શું? જે યાદ રાખ્યું એ ભૂલાય. જેને યાદ કરવું પડે, જેને ગોખવું પડે, સમજી લેવું કે એમાં રસ નથી, ધરાર કરવું પડે. ભણજે ભણજે એમ છોકરાને કહેવું પડે, રમજે રમજે એમ કહેવું ન પડે. કેમ કે એ રમવાનું તો છે. જે વસ્તુમાં સહજ વૃત્તિ નથી એની ટકોર વારંવાર કરવી પડે. કોઈને સખત ભૂખ લાગી હોય, મનગમતું ભોજન એની સામે આપણે રાખીને પછી એમ કહેવું ન પડે તો હરખું ધ્યાન રાખીને જેમ એ હરખું જ થાય. ત્યાં કહેવાનું ન હોય. છોકરાને કામ શીખાડવું હોય તો ઘણીએ ઘણીએ ટોકવું પડે, એ આમ કર આમ. એટલે કે સહજ નૈસર્ગિક મતિ રસ્યરાજ, જે મતિ નૈસર્ગિક છે એનો કોઈ નાશ થતો નથી. ભક્તિનો અર્થ ખરેખર રહસ્ય શિવ પુરાણમાં એ રીતે કર્યો છે કે એનો આવિર્ભાવ હૃદય. એટલા માટે ન તો એ કોઈની ભૂલાય છે, ન એને કોઈ ચોરી શકે છે, ન તો એ ક્યારે નષ્ટ થાય. સદાને માટે એ વિચાર રહે છે. એટલા માટે નારદજીને કેવું કહ્યું કે આવી મહાન ભક્તિ એને કઈ રીતે પ્રાપ્ત. બાકી તો અંબાણી હોય કે અદાણી કાંઈ પણ એવું થાય તો કાંઈ નક્કી ન મળે. કરોડો લાખોના ફૂલેકા ફરી જાય વાર ન. પૈસો તો અતિ ગૌણ છે, નફા નુકસાન. જેની પાસે કંઈ નહોતું એ કરોડોપતિ થઈ ગયા એવા આપણે જ વાતું પાછા કરતા હું. અને કરોડો હતા એ કાંઈ બધું ધોવાઈ ગયું એવા દાખલા છે. એટલે છે એ લક્ષ્મીજી ઐશ્વર્યનું સ્વરૂપ છે પણ સ્થિર નથી. અવિચળ લક્ષ્મી તો નારાયણની સાથે છે. કે કુબેરની સંપત્તિ કરતા પણ કુબેરની ભક્તિ વિશે શિવ પુરાણમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો. આ તો શું છે કે હોય તો જગતને દેખાય કે ફલાણા એટલું છોડ્યું, દીકરાએ એટલો ત્યાગ કર્યો. ન હોય તો એ બિચારા દેખાય નહીં. પણ એમ ન માનવું કે એની કક્ષા. કેમ કે ત્યાગ કરવા માટે કંઈક હોવું જોઈએ ને. જેટલું મોટો પદાર્થ આટલું મોટો એ દેખાય. કોઈ માણસ લાખ રૂપિયાનો ત્યાગ કરે, કોઈ કરોડનો કરે, કોઈ અબજનો કરે તો વિશ્વમાં છાપાન ટીવી વાયરલ થઈ જાય ફલાણા એટલો ત્યાગ છે. પણ એ અઘરું છે બધું, એમાં ના નહીં. પણ કહેવાનું રહસ્ય એ છે કે ત્યાગ કરવા માટે તો હોવું જોઈએ ને. હોય તો છોડ ન કરતા છોડે હું. કબીરજી એક એવા વ્યક્તિ થઈ ગયા કે એની પાસે કંઈ નતું છતાં પણ કદાચ હોત તો એ પણ જ કરે. સોના ચાંદીના મહેલો, કરોડો અબજોનો ઐશ્વર્ય તો પણ એ કરે, પણ એ હતું નહીં. છતાં પણ અંદરની આત્માનુભૂતિથી એના પગ દુઆ ગવાઈ એની સાક્ષી. કેમ કે આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન જે છે એની પાસે એની તુલના આ જગતનો કોઈ પણ પદાર્થ કરી શકતો નથી. પહેલા નંબર ઉપર. એટલા માટે આમાં એના યશ ગવાય છે. એની કથા સ્તોત્ર પુરાણી નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓને કહે છે, કથાખ્યાહી કથાસારં સૂતં જાનાસી ભજરં તે. આ જ પ્રશ્ન જે શૌનક ઋષિઓએ સૂત પુરાણીને કહ્યો એ જ પૂર્વકાળમાં નારદજીએ બ્રહ્માને કહ્યો હતો. અને ત્યારે બ્રહ્માએ એનો જે જવાબ આપ્યો જવાબ કશ્ચિત કાલે પૂરે રમ્યી. પહેલાના સમયમાં પૂર્વકાળમાં કાંપિલ્ય નામનું એક નગર, અને આ કાંપિલ્ય નગરમાં યજ્ઞદત્ત નામનો એક બ્રાહ્મણ હતો, ખૂબ જ સદાચાર્ય. એને એક પુત્ર હતો, એનું નામ હતું ગુણનિધિ. બ્રાહ્મણ સદાચાર્ય, પુત્રનું નામ ગુણનિધિ હતું, પણ
નામ પ્રમાણે એનામાં કોઈ ગુણ હતા નહીં. નામ દઈ દેવું એ રમત વાત છે, પણ નામ પ્રમાણે પાછા ગુણ હોય એ થોડીક અલગ વાત છે. ધીમે ધીમે આચારહીન થવા લાગ્યો, ના કરવાનું કરવા લાગ્યો, કુસંગ કરવા લાગ્યો, નશા કરવા લાગ્યો, જ્યાં ત્યાં ચોરી કરવા લાગ્યો. એના ગુનાઓ અપરાધો એટલા વધી ગયા, રાજા સુધી એની ફરિયાદ ગઈ. રાજા પણ એનાથી થાકી, કેમ કે ન્યાય કાયદા કાનૂન બધા માટે સરકાર એક વાર માફ કર્યો, બીજી વાર આપણે કઈ નહીં પહેલો ગુનો, છતાં રાજાએ 2 વાર ક્ષમા કરી, તો પણ એની પ્રવૃત્તિ મૂકી નહીં. અંતે કંટાળીને એને પ્રાણ દંડ આપવો. યજ્ઞદત્ત બ્રાહ્મણના પુત્ર ગુણનિધિને પ્રાણ દંડ મળ્યો, ફાંસી મળી, એનું મૃત્યુ થયું. એના આત્માને યમદૂતો લેવા આવ્યા, યમપાશમાં એને નહીં, એને ખેંચ્યો. એટલામાં અત્યંત તેજસ્વી અને બળવાન એવા શંકરના પાર્ષદો ત્યાં આવી ગયો અને તરત જ એણે યમના પાસમાંથી આ ગુણનિધિને મુક્ત કર્યો. ભગવાન શંકરના રુદ્ર પાર્ષદોનું જ્યાં દર્શન થયું ત્યાં તો એના બધા પાપોની શુદ્ધિ થઈ ગઈ. તત્કાળ તમામ પાપમાંથી મુક્ત. શિવના દૂતોએ કહ્યું કે હે યમદૂત, તમારે યુદ્ધ કરવું હોય તો એ ભલે, એમને કહ્યું કેમ કે તમે એમને પૂછશો નહીં, પણ આના ઉપર અમારો અધિકાર. યમદૂતો કે ભાઈ આ તો બહુ પાપી હતો, એના જે થોડા ઘણા શેષ પાપ હતા ને એ રાજાના દંડથી એનું પ્રાયશ્ચિત થઈ ગયું છે, અને બાકીના પાપનું પ્રાયશ્ચિત કેમ થયું એની કથા અમે તમને કહી. એ તમને ખબર ન હોય, અમને ખબર હોય, કેમ કે શિવના 12 ગણ એવા છે કે જે સાક્ષીનું કામ કરે. ચિત્રગુપ્ત કેમ ચોપડો ખોલે, દરેકના સાક્ષી હોય. જ્યારે વ્યક્તિ પાપ કરે ત્યારે પહેલો વિચાર એ કરે છે કે અહીં ક્યાં કોઈ જોઈ છે, ન કરવાનું જોઈએ, કરતા હોય માણસ એ જ વિચારે. પણ એમાં માણસે સાચા છે, સ્થૂળ રીતે માણસ નથી જોતો, પણ રુદ્રના ગણ 12 સાક્ષી એવા છે જે 24 કલાક આપણે જોઈ છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, તેજ, વાયુ, રુદ્રગણ, વિષ્ણુ પાર્ષદ, આ બધા નિરંતર આપણે સાક્ષી છે. જ્યારે આમીએ છેલ્લી ચોરી કરી ત્યારે મહાશિવરાત્રિનો દિવસ હતો. શિવાલયમાં 4 પ્રહરની બીજા ઘણા આપણે 12 મહિનાની કરે, પણ એનું કેટલું વિશેષ ફળ છે. એ ઘર શિવાલયની બાજુમાં હતું અને આ સતરુદ્રી જેના પાઠ થતા હતા, એ ચોરી કરતા કરતા એના શબ્દ સાંભળી ગયું. વિચારતા કરવાનું એને કોઈ શિવ તત્વ આવે મતલબ નતો, રુદ્રીના કોઈની શિવ પૂજા કરી નથી, કોઈ પાઠ આવે મતલબ માત્ર એના કાને સંભળાણું, એમાં જ એના આ બધા પાપનો સંબંધ. કેમ કે રાત શિવરાત્રિની હતી. યમદૂતોએ સામી દલીલ કરી કે અરે ભગવાન કાંઈક તો વિચાર કરવો, કે આ થોડો ભક્તિ કરવા કે પૂજા કરવાથી હતી. ત્યારે શિવ પાર્ષદોએ કહ્યું કે જાજી દલીલ ન કરો, તમે હારી જશો. હવે અમે તમને રહસ્ય બતાવી દીધા. કોઈ પણ વ્રત હોય, 11 હોય, પૂનમ હોય, અમાસ હોય, શાસ્ત્રો એમ કહે છે કે બીજું તમે ગમે એટલું કરી શકો કે ન કરી શકો, મંત્ર કોઈને આવડતા હોય ન આવડતા હોય, બ્રાહ્મણોને બોલાવવામાં દક્ષિણા દેવી, એ બધા કોઈ શક્તિ હોય ન હોય આમાં, પણ જપ ન થઈ શકે તો એ કાંઈ નહીં, પૂજા પાઠ ન થઈ શકે તો એ કાંઈ નહીં, પણ ભૂખ્યું રહેવું અને જાગવું આ 2 દી કરી શકે એને આ બધાયનું ફળ મળી જાય, એના વ્રત સફળ થાય. ચોરી કરવા ગયો એનો મતલબ શું? સૂતો તો કે જાગતો થોડો ચોરી કરે, મથાલ જાગતો તો ને કઈ રાત હતી તાકે શિવરાત્રી, કયો પ્રહાર હતો તાકે 3જો 12 થી 3, બસ વાત પૂરી થઈ. એ સમયમાં મહાશિવરાત્રિના પર્વમાં સતરુદ્રીના શબ્દના કારણે પડ્યા, એટલે એના આગલા પાપોનું સમન થઈ ગયું અને બાકીના એના જે પાપ હતા એનું રાજાના દંડથી સમન થયું. આ છે શિવ પૂજાનો મહિમા. એટલે જ આપણે કોઈનો અંતકાળ હોય, ભલે ગમે એવું જે જીવન જીવા હોય, પણ રામ, કૃષ્ણ, શિવ, હરિ આ શબ્દનો ઉચ્ચાર કરવામાં. ગીતાજીના કોઈ શ્લોક છે, વિષ્ણુ સહસ્ત્ર નામ છે, ગજેન્દ્ર મોક્ષ છે, નારાયણ કવચ છે, બધું અદ્ભુત છે. અને એ કઈ ના આવડે તો પંચાક્ષરમિદમ પુણ્યમ યહ પઠેત શિવ સંનિધમ. ઓમ નમઃ શિવાયમાં બધાય વેદો, પુરાણો, શાસ્ત્રો અને ઉપનિષદોનો સાર આવી. કેમ કે શિવ કલ્યાણના દેવતા.
તેથી એને ખાવાનું કંઈ મળ્યું નથી. ઘરમાં આટલો ક્લેશ થયો તો બાપુજી કાઢી મૂક્યો હતો, એને કારણે એને ઉપવાસ થઈ ગયો. અને ચોરી કરે તો એને કંઈક મળે એમ હતું, આવી એની પરિસ્થિતિ હતી. એટલે એને જાગવું પડ્યું. અને એ સમયમાં ભૂખા રહેવાનું ને જાગરણનું જે ઉપવાસ અને જાગરણનું જે ફળ છે એ એને અનાયાસે મળ્યું. પરિણામે યમ યાતનાથી બચી જાય છે. શિવ પુરાણનું જે સાર છે એનું આપણે વર્ણન, અને શંકરના પાર્ષદો એને કૈલાસમાં લઈ જાય. ત્યાર પછી એનો એક જન્મ પ્રાયશ્ચિત રૂપે એક સૈનિકમાં થાય છે, રાજર્ષિ પરિવારમાં, ક્ષત્રિયમાં. અને એ શરીર એનું છું, પણ એમાં એને થોડી થોડી સ્મૃતિ રહી. અને એમાં એ જન્મમાં એને 1 કરોડ પંચાક્ષરીના જાપ કર્યા. અને એ શરીર જ્યારે એનું છૂટ્યું ત્યારે એને યક્ષરાજ કુબેરનું શરીર પ્રાપ્ત થયું. આ રીતે કુબેર પદને પ્રાપ્ત થયા. ભગવાન શંકર એને સખા બની અલકાપુરીના સ્વામી બનાવ્યા. શિવ પૂજાનું વ્રતોનું ફળ બ્રહ્માજીએ નારદને કહ્યું. ભગવાન શંકર કઈ રીતે કૈલાસ પર્વત ઉપર વિહાર કરે છે એનું વર્ણન કર્યું. અત્યારે પણ વિજ્ઞાન એમ કહે છે કે કૈલાસ પર્વત જેટલો ભૂગોળમાં સ્વીકારવામાં આવ્યો છે, બહુ અઘરી યાત્રા છે. અમુક લોકો જે કહીએ એના અમુક હદ સુધી જઈ શકે, બાકી દુર્ગમ છે. અમેરિકા રશિયાએ હેલિકોપ્ટર લઈને એના રહસ્યનો મહેનત કરી, પણ થયું નહીં. એ મતલબ એ સીમામાં આવ્યા હતા, આખા અહીંયા ગુરુત્વાકર્ષણ વિચિત્ર થઈ. હવે તો સરકાર મનાય છે કે એની ટોચ ઉપર જવું નહીં. સાબિત થઈ ગયું કે શિવ તત્વની અહીંયા તાકાત છે. અને એનો જે આખો ઘેરાવો છે એ શિખરનો, અહીંથી આમ ચાલુ કરીને ફરીને આમ પરિક્રમા કરો તો 55 કિલોમીટર થાય. અને એ પણ કોઈ પૂરો કરી શકતું નથી, કેમ કે એમાં વ્યક્તિ ભૂલો પડી જાય. આટલી હદે દુર્ગમ અને એમાં આટપટ્ટા માર્ગ છે, અજય દુર્ગમ શિખર છે. એમાં ભગવાન શંકરનું ગુપ્ત સ્થાન છે. કેટલા કેમ કે છે કે પર્વતની અંદર વિશાળ ઢોલમાં કેમ પોલાણો રાખવું, એવી રીતે એક પોલાણ. અને ત્યાં આ જે બધા વર્ણન કર્યા છે ને એ સાક્ષાત રૂપે ચાલુ હોય છે. વડલા નીચે મહાદેવ, બાજુમાં પાર્વતી, બ્રહ્મર્ષિઓની સભા. અને એ દિવ્ય દ્રષ્ટિવાળા જ જોઈ શકે, આપણે નહીં જોઈ શકે. પણ એની જે ઓરા છે, એની જે ઉર્જા છે એ એટલી હદે ફેલાય છે, એના પરિણામે એની ઉપરથી કોઈ પસાર નથી થતું. વિમાન અને હેલિકોપ્ટરની ગતિ પણ અવરુદ્ધ. એનું કારણ આ વિજ્ઞાની ન પકડી શકે, પણ થાય છે. એવા સમાચારો વિજ્ઞાન જગતે જાહેર કર્યા. એનો અર્થ એ થયો કે એમાં શિવ તત્વ સાક્ષાત બિરાજમાન છે. પણ ભગવાનના સ્વૈર વિહાર, આંતર વિહાર અને બાહ્ય વિહાર એનું પણ આમાં વર્ણન કરવામાં આવ્યું. અને સૃષ્ટિ ખંડનો જે ઉપસંહાર છે, સૃષ્ટિનો અર્થ શું થાય કે જે ખોટું નથી પણ કાયમી માટે જે રહેવાનું નથી, એને કહેવાય જગત, એને કહેવાય સૃષ્ટિ. આદ્ય શંકરાચાર્યએ એમ કહ્યું કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. મિથ્યા એટલે ખોટું નહીં, પણ જે શાશ્વત નથી તે. એક દી હતું પણ એમને રહેશે નહીં, સતત જે બદલાય છે. એક ક્ષણે એક વસ્તુમાં પરિવર્તન આવે. ગંગાજીમાં તમે ઉભા રહ્યો, પાણીનો જે પ્રવાહ હોય, એમ ન માનવું કે એ જ પાણી આપણે લીધું. 1 મિનિટમાં તો કેટલું પાણી ત્યાંથી વહી ગયું. એનો મતલબ શું થયો? એક વારની ક્ષણ ચૂકાઈ ગઈ. આખો સંસાર પરિવર્તનશીલ, એને કહેવાય મિથ્યા. અને જે વસ્તુ મિથ્યા છે, આપણે બધાને સમજણો થાય માણસ ત્યાંથી એને ખબર હોય કે જગતની કોઈ વસ્તુ એમને રહેવાની નથી. ગમે એટલું કરો છતાં પણ મનથી આપણે એમ થાય કે આ રીએ તો હાથ. જો સુખની સ્થિતિમાં આપણે શું થાય કે આ પરિસ્થિતિ ટકી રહે તો સારું, અને દુઃખ હોય તો શું થાય કે આ જેટ સમય વયો જાય તો, પણ સમય જાતો હોય નહીં જાય. દિવસ અને રાત પસાર થતા હોય નહીં થાય, આપણી ઈચ્છાથી ન થાય. પણ દુઃખમાં આપણે ઝડપ કરવાનું મન થાય કે ઝટ આ દિવસો નીકળી જાય તો સારું, અને સુખના દિવસો એમ થાય કે ટકી રહીએ તો સારું. બધાને ખબર છે કે વૃદ્ધ થવાના જ છે, મૃત્યુ થવાનું જ છે. કોઈ પણ સંબંધ શાશ્વત નથી, કાયમી માટે કોઈ ભેગું રહેવાનું નથી. છતાં પણ ત્યાં મમતા છે, આસક્તિ છે,
ત્યાં આપણે એમ થાય છે કે એમને એમ રહીએ તો સારું, એ ભાવને મોહ કહેવામાં આવે છે કે મિથ્યા છે, જાણીએ છે છતાં પણ અંદરથી એનું ખેંચાણ તૂટતું નથી. વ્યક્તિ બધા યુવાન રહેવા જ માંગતા હોય, આપણે બધાને ખબર છે કે આપણે વૃદ્ધ થશે, પણ અંદરથી આપણે એવી જ ઈચ્છા હોય કે આપણે આવા ને આવા નહીં તો આ ઈચ્છાને મોહ કહેવામાં આવે. માટે બ્રહ્માજીએ કહ્યું કે સૃષ્ટિની જે ઉત્પત્તિ છે, સૃષ્ટિની પાલન સ્થિતિ છે અને અંતે એનો જે સંહાર થાય છે, આ ત્રણેય અવસ્થા છે મિથ્યા, પણ જેના કારણે સત્ય લાગે છે એ પરમ સત્ય છે ને એ સદા યતત શિવાખ્યમ પરમૌષધાભ્યામ. આ રીતે સૃષ્ટિખંડને અહીંયા વિરામ આપવામાં આવ્યો છે અને હવે શિવ મહાપુરાણ અંતર્ગત શિવ મહાપુરાણનો દ્વિતીય એટલે કે સતીખંડ શરૂ થાય છે. સતીખંડમાં પ્રવેશ કરતા પહેલા ભગવાન શંકરના ઉમા માહેશ્વર સ્તોત્રના જે અમોક શબ્દ છે એવું એક ફળશ્રુતિ છે, શંકરાચાર્યએ બનાવેલું છે અને આ સ્તોત્રનો પાઠ કરે. એ સૃષ્ટિખંડ બ્રહ્મ સત્યમ જગત મિથ્યા એટલે કે જગતની આસક્તિથી ધીમે ધીમે પર થવા લાગે, આ એનું ફળ. પછી એને આ જે મોહની વ્યાખ્યા કરી, મોહથી જ મુક્ત થતો જાય. સવારમાં બની શકે તો ઉત્તમ અને નહીતર સાંજના સમયમાં આ સ્તોત્ર સાંભળવાથી માયા છૂટતી જાય અને અંદરથી શિવ તત્વ જાગૃત થતું જાય. આના આપણે 4-5 શ્લોકોનું પઠન કરીએ, પછી આપણે સતીખંડમાં પ્રવેશ કરીએ. માહેશ્વર સ્તોત્રમ નમઃ શિવાભ્યામ નવ યૌવનાભ્યામ
बिल्वक्षदाय